નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જજ નિખિલ એસ કરિયાલની સિંગલ બેન્ચ દ્વારા એક અતિ મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। 122 પન્નાનો એટલે કે આ 122 પેજનો જે ચુકાદો છે તે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી બનાવી સાથે જ મિત્રો આંગણવાડી કર્મચારીઓને 6 મહિનાની અંદર પોલિસી તૈયાર કરી અને સરકાર દ્વારા કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન આપવા માટે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી હતી। હવે જ્યારે 6 મહિના આ 30 એપ્રિલના રોજ આગામી 30 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યા છે, તો શું આ મહિને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન મિત્રો આ આંગણવાડી કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય ગુજરાત સરકાર લેશે કે નહીં? અને જો વર્ગ અને 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોની વાત કરીએ તો કેટલું માનદ વેતન સરકાર દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે, તો કેટલું વેતન કરી આપવામાં આવશે અને સાથે જ અન્ય કયા પાસાઓ છે કે ગુજરાત સરકાર આ 30 એપ્રિલ સુધીમાં અન્ય કઈ બાબતને લઈ અને મિત્રો પડકાર આ જે ચુકાદો છે હાઈકોર્ટે તેને પડકારી શકે છે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો આ મહિનો આ ગુજરાત રાજ્ય સરકારના 53,000 આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે ફેસલાનો મહિનો છે, કારણ કે 30 એપ્રિલ સુધીમાં એટલે કે 6 મહિના 30 એપ્રિલ રોજ પૂર્ણ થઈ રહ્યા છે। તો સરકાર આ કારણ કે 6 મહિનાની અંદર એટલે કે 30 ઓક્ટોબરથી લઈને 30 એપ્રિલ સુધીમાં સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને આધીન જવાબ રજૂ કરવાનો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે આ મહિનો જે છે તે મિત્રો આ લાખો કર્મચારીઓ માટે કેમ નિર્ણાયક સાબિત થઈ શકે છે અને સરકાર જે છે તે મિત્રો શું ચુકાદો જે છે તે મિત્રો ચુકાદાને આધીન શું જવાબ રજૂ કરશે અથવા તો શું હાઈકોર્ટની જે આ ચુકાદો છે તેને સરકાર પડકારશે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી ભરતી વગેરે પગાર વધારા વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી જે છે તે ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો શું આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો મળશે? આ પ્રશ્નનો જવાબ ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપી અને મિત્રો ગુજરાત રાજ્ય સરકારના આ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આ 1.6 લાખ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવો તેવો ચુકાદો નિખિલ એસ કરિયાલની જે જજ હતી સિંગલ બેન્ચ જજ દ્વારા આપી દેવામાં આવ્યો છે। તો મિત્રો શું હતો ચુકાદો? તો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને નિયમિત રીતે પસંદ કરાયેલા કાયમી સંધિ અધિકારીઓની સમકક્ષ વર્તન કરવાનો નિર્ણય આપ્યો છે અને આંગણવાડી કાર્યકરોને પણ કાયમી વર્કર ગણી અને તેમને પગાર ચૂકવવાની વાત કરી છે। મિત્રો હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ એસ કરિયાલે કહ્યું છે કે સરકારી કર્મચારીઓના કિસ્સામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો વચ્ચે વધુ ભેદભાવ જોવા મળે છે। આ જોતા રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સંયુક્ત રીતે ઉપરોક્ત બંને જગ્યાઓને સરકારી સેવામાં સમાવવા માટે નીતિ ઘડવી જોઈએ। આ સાથે તેમને રેગ્યુલરાઇઝેશનનો લાભ પણ મળવો જોઈએ। હાઈકોર્ટે 1983 અને વર્ષ 2010માં નિમાયેલી આંગણવાડી કાર્યકર અને સહાયકોની અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે। આંગણવાડી કેન્દ્રો કેન્દ્ર સરકારના બાળ વિકાસ વિભાગની યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને અનુક્રમે 10,000 રૂપિયા કાર્યકર બહેનો અને 5,500 રૂપિયા માસિક વેતન તેડાગર બહેનોને ચૂકવવામાં આવે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્ય સરકાર સિવિલ પોસ્ટ પર કામ કરતા કર્મચારીઓની સરખામણીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને સાથે ભેદભાવ કરી રહી છે। હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારોને આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકો માટે નિયમિત રીતે પસંદ કરેલા કાયમી નાગરિક કર્મચારીઓની સમાન નીતિ બનાવવા જણાવ્યું છે। આંગણવાડી કાર્યકરો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે 10 વર્ષથી વધુ સમયથી અને રોજના 6 કલાકથી વધુ સમય સુધી કામ કરવા છતાં નિયમિત પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી હોવા છતાં તેમને ખૂબ જ ઓછું માનદ વેતન આપવામાં આવે છે, પરંતુ આંગણવાડી કાર્યકરો સરકારી યોજના હેઠળ કામ કર્યા પછી પણ તેને સરકારી કર્મચારી જાહેર કરવામાં નથી આવ્યા। હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશથી દેશના અન્ય રાજ્યની આંગણવાડીઓ પર શું અસર થશે? અન્ય રાજ્યોની આંગણવાડીઓને પણ સરકારી કર્મચારીઓનો દરજ્જો મળી શકશે કે કેમ? કે અન્ય રાજ્યોની આંગણવાડીઓના માનદ વેતનમાં પણ વધારો થશે કે શું? તો મિત્રો વાત થઈ આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની, તો ગુજરાત હાઈકોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓને આગામી 6 મહિનામાં પોલિસી તૈયાર કરી અને કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ। વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને 18,000 રૂપિયા અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને 14,500 રૂપિયા લઘુત્તમ વેતન ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવું બેચ દ્વારા જે છે તે મિત્રો ચુકાદો આપવામાં આવ્યો હતો। હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે સરકારને 6 મહિનાનો સમય એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનું કહ્યું છે। તો મિત્રો આ મહિનાના અંત સુધીમાં ગુજરાત હાઈકોર્ટના જવાબના રૂપે ગુજરાત સરકારે કંઈક ને કંઈક જવાબ રજૂ કરવો પડશે, કાં તો પછી ગુજરાત હાઈકોર્ટ
આ જે ગુજરાત રાજ્ય હાઈકોર્ટનો જે ચુકાદો છે, ગુજરાત સરકાર જે છે તે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને 18,000 અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને 14,500 પગાર કરી અને પોતાનો જવાબ રજૂ કરી શકે છે, અથવા તો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરોને માનદ વેતન આપવા અંગે તેમને નિયમિત કર્મચારી બનાવવા અંગે સરકારને માત્ર સૂચના આપી હોવાનું કોર્ટનું માનવું છે કે આંગણવાડી નિયમિત કર્મચારી બનવા માટે તેઓ હકદાર છે. હવે સરકાર આ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરશે, અથવા રાજ્ય સરકાર આ નિર્ણય સામે જે અત્યારે હાલ સિંગલ બેન્ચ નિખિલેશ કરિયાલની જે જજની બેન્ચ દ્વારા જે નિર્ણય આપવામાં આવે છે, તો આ નિર્ણય સામે ડબલ બેન્ચમાં જઈને અપીલ કરી શકે છે. જો ડબલ બેન્ચમાં કોર્ટનો નિર્ણય યથાવત રહેશે તો રાજ્ય સરકાર આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. એટલે કે જો મિત્રો આ મહિનાના અંત સુધીમાં સરકાર હાઈકોર્ટમાં પોતાનો જો જવાબ રજૂ નહીં કરે તો ચોક્કસથી મિત્રો તેમણે ડબલ બેન્ચની જે જજની જે બેન્ચ હોય છે, એટલે કે ડબલ જજની જે બેન્ચ હોય છે, ડબલ બેન્ચ, તેમાં મિત્રો આ જે નિર્ણય છે ગુજરાત હાઈકોર્ટનો તેને પડકારી શકે છે. અને જો ડબલ બેન્ચના જે જજ છે તે પણ મિત્રો આ નિર્ણયને યથાવત રાખશે, ચોક્કસપણે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને સાથે લઈ અને આ કેસને સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર લઈ જશે. જોવાનું એ રહેશે કે આ મહિનાના અંત સુધીમાં રાજ્ય સરકારના 1.6 લાખ કર્મચારીઓના હિતમાં શું સરકાર કોઈ મહત્ત્વનો નિર્ણય લેશે કે નહીં, કે પછી ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચની જજ સામે અથવા તો સુપ્રીમ કોર્ટમાં પડકારવાને લઈ અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે એ તો આ મહિનાના અંત સુધીમાં ખબર પડી જશે. પરંતુ ચોક્કસથી આ ગુજરાત રાજ્ય સરકારના 53,000 આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓ માટે આ મહિનો અતિ મહત્ત્વપૂર્ણ મહિનો છે, કારણ કે આ મહિને તેમને ખબર પડી જશે કે તેમને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો મળશે કે નહીં, અને તેમનો પગાર વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોનો લઘુત્તમ પગાર સરકાર કરી આપશે કે નહીં, એ તો આ મહિનાના અંત સુધીમાં જ ખબર પડી જશે. જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ગુજરાત સરકાર શું નિર્ણય લે છે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.